10નો ક્વીન બરફની રાણીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। વર્ષો પહેલા દુમકા નગરમાં જેક નામનો એક ખરાબ છોકરો રહેતો હતો। તે એક પ્રકારનો શૈતાન હતો। એક દિવસ તેણે એક જાદુઈ અરીસો બનાવ્યો જેમાં બધી સારી વસ્તુઓ બહુ નાની દેખાતી હતી અને બધી ખરાબ અને ગંદી વસ્તુઓ 10 ગણી મોટી દેખાતી હતી। તેના જાદુઈ અરીસામાં સુંદર શહેરો પણ ગંદા અને ડરામણા દેખાતા હતા। ત્યાંના સુંદર લોકો પણ ગંદા અને ડરામણા લાગતા હતા, કારણ કે તેમની નાની નાની ઈજાઓ પણ એ અરીસામાં મોટી અને ખતરનાક લાગતી હતી। આવું જોઈને બધા ડરી ગયા। એ દુષ્ટ છોકરાને લોકોને નર્વસ જોઈને આનંદ થયો। તે તેના અરીસાના જાદુથી ખૂબ ખુશ હતો। તેણે શહેરમાં તેના જેવા ખરાબ લોકોનો સમુદાય બનાવ્યો હતો। તે વિશ્વભરના સારા લોકોને તે અરીસામાં કેદ કરીને તેમના સમુદાયમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આવું વિચારીને તે રોજ નવા નવા શહેરોમાં જતો, સારા લોકોને અરીસો બતાવતો, તેમને કેદ કરીને પાછો પોતાના શહેરમાં મોકલતો। તે દરેક જગ્યાએ ગયો અને લોકોને અરીસામાં કેદ કર્યા। હવે એવો સમય આવી ગયો હતો કે ક્યાંય સારા માણસો બચ્યા નહોતા। બધા એ અરીસામાં કેદ હતા। હવે તેને થયું કે શા માટે અરીસાને સ્વર્ગમાં લઈ જઈને પરીઓને કેદ ન કરીએ। એમ વિચારીને તે સ્વર્ગ તરફ ચાલ્યો ગયો। આ અરીસાની ખાસ વાત એ હતી કે વધુ ઊંચાઈ પર તે સરળતાથી હાથમાંથી સરકી જાય છે। આ કારણથી તેણે તેને બહુ ઊંચી ન લીધી, પણ આજે કોઈક રીતે તેને ઊંચા સ્તરે લઈ ગઈ। અરીસો થોડી ઊંચાઈએ પહોંચતા જ તેના હાથમાંથી સરકીને જમીન પર પડ્યો અને તેના લાખો ટુકડા થઈ ગયો। આના કારણે તે અરીસાની ખરાબ અસર ખૂબ જ ઝડપથી ફેલાવા લાગી। તે કાચના કેટલાક ટુકડા ધૂળની જેમ ઉડતા વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયા। જ્યારે તે અરીસો ધૂળ સાથે લોકોની આંખો સુધી પહોંચ્યો, ત્યારે તેમને બધું ખરાબ દેખાવા લાગ્યું। આ કાચના ટુકડા કેટલાક લોકોના દિલમાં પણ ઉતરી ગયા હતા, જેને પણ તેના હૃદયમાં આ લાગ્યું, તેનામાં કોઈ સારી લાગણી બાકી ન હતી। દુનિયામાં આવી દુષ્ટતા વધતી જોઈને દુષ્ટ છોકરો ઘણો ખુશ થયો। આ રીતે એ કાચના ટુકડા દુનિયાના ખૂણે ખૂણે ઉડતા હતા। આગળ શું થયું તે આ વાર્તાના આગળના ભાગમાં તમે જાણી શકશો। વાર્તામાંથી બોધ: દુષ્ટતા ખૂબ જ ઝડપથી ફેલાય છે, તેથી આપણે તેનાથી પોતાને બચાવવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।